શિયાળામાં ત્વચાને સૌંદર્ય રાખવા માટે શું કરવું જોઈએ? શિયાળાની ઋતુની શરૂઆત સાથે ત્વચા સંબંધિત સમસ્યાઓમાં વધારો થાય છે, જેમાં શુષ્ક ત્વચા, ત્વચા કાળી પડવી વગેરેનો સમાવેશ થાય છે અને કેટલીક સમસ્યાઓ એકબીજા સાથે સંકળાયેલી પણ હોય છે. ઉદાહરણ તરીકે, હવામાન ઠંડુ થતાં જ આપણી ત્વચા શુષ્ક થવા લાગે છે. આપણી ત્વચામાં ભેજનો અભાવ હોય છે અને આપણી ત્વચાનો રંગ ઘાટો દેખાય છે. શિયાળાની ઋતુમાં કાળજી લેવી જરૂરી. શિયાળાની ઋતુમાં ઠંડા હવામાનને કારણે સૂર્યના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી અને ત્વચાની અયોગ્ય સંભાળને લીધે આપણી ત્વચા ખૂબ જ શુષ્ક બની જાય છે. તે નિસ્તેજ અને રંગીન લાગે છે અને અમારું રંગ તેના બદલે ઘાટા દેખાય છે. ત્યારે અપૂરતું પાણીનું સેવન અથવા ડિહાઇડ્રેશન પણ આપણી ત્વચાનો રંગ બદલાવાનું કારણ બને છે. તેથી શિયાળાની ઋતુમાં વધુ કાળજી લેવી જરૂરી છે. આ ઉપરાંત આ ઋતુમાં તળેલા, મસાલેદાર અથવા જંક ફૂડના વધુ પડતા સેવનથી બચવું જરૂરી છે કારણ કે આ પ્રકારનો આહાર આપણી પાચન તંત્રને અસર કરે છે, જેના કારણે ત્વચાના ટોન બદલાવાની સાથે ખીલ જેવી સમસ્યાઓ પણ થાય છે. તેથી આવી સમસ્યાઓથી બચવા માટે તમે અહીં કેટલીક બાબતો કરી શકો છો. તમારા શરીરને હાઇડ્રેટેડ રાખો. સામાન્ય રીતે લોકો શિયાળા દરમિયાન પાણીનું સેવન ઓછું કરી દે છે, જે યોગ્ય નથી. ત્વચામાં ભેજ જાળવવા માટે દિવસભર પૂરતું પાણી પીવું જરૂરી છે. વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 8 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. આ ઉપરાંત ફળો અને શાકભાજીના રસ, સૂપ અને અન્ય પ્રવાહીના વપરાશની પણ ભલામણ કરવામાં આવે છે. પરંતુ યાદ રાખો કે ખૂબ ગરમ પાણીનું સેવન ન કરો. યોગ્ય ત્વચા સંભાળ રૂટીન અનુસરો. શિયાળામાં ત્વચાને અન્ય ઋતુ કરતાં વધુ કાળજી લેવી પડે છે. તેથી ત્વચામાં ભેજ જાળવવા માટે નિયમિત સફાઈ, ટોનિંગ, એક્સફોલિએશન અને મોઇશ્ચરાઇઝેશનની ખાતરી કરો. એલોવેરા જેલનો ઉપયોગ પણ ખૂબ ફાયદાકારક છે. આરોગ્યપ્રદ ભોજન. આ ઋતુમાં સ્વાસ્થ્ય અને સુંદરતા બંને જાળવવા માટે વ્યક્તિએ ઉચ્ચ પૌષ્ટિક આહાર લેવો જોઈએ જેમાં સૂપ, જ્યુસ, લીલા શાકભાજી, આખા અનાજ, ફળો વગેરેનો સમાવેશ થાય છે. કેફીનનું સેવન ટાળો. શિયાળા દરમિયાન લોકો પોતાને ગરમ રાખવા માટે વધુ વખત ચા-કોફીનું સેવન કરવા તૈયાર હોય છે. જો કે, શિયાળાની ઋતુમાં ચા કે કોફી અથવા અન્ય કોઈપણ પીણા જેમાં કેફીન હોય છે, તેનો વધુ પડતો વપરાશ ટાળવો જોઈએ. કારણ એ છે કે તેના વધુ સેવનથી ત્વચા નિર્જલીકૃત થઈ જાય છે અને આપણી પાચન તંત્ર તેમજ શરીરના અન્ય ભાગોને અસર કરે છે જે સીધી કે આડકતરી રીતે આપણી ત્વચાને અસર કરે છે. તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.